जगतना लाड लडाव्या मीठाया मारुत धावण धवणाया लाखो जगतना लाड लडाव्या मीठाया मारुत धावण धवणाया जो ना थाय कदी एनु अपमान दिलती करजो तमे सेवा सन्मान वीरा माँ बाप छे धरती ना मोटा भगवान ओ वीरा माँ बाप छे धरती ना मोटा भगवान तने रे भणाववा कर्या रे पराया काम तारा कोड पूरा कर्या धरती गया समान हो तने रे मेळाववा पत्थर पूजती तीरे जननी तारी पत्थरे अथड़ाय छे हो जोया ना टाड कदी जोया वरसादना एक जोया छे तारा सुखना सपना आये छे एक तने जोया नी हम मोटपनी मीठी माँ भूलो तू मन बेनी माँ बाप छे धरती ना मोटा भगवान पूजाशे हो आज पूजाना आज पूजाशे पृथ्वी पर बेटा आज भगवान से ओ भाई ओ बेनी माँ बाप ती मोटू आ दुनिया माँ कोई नथी ओ माता पिता ती मोटू दुनिया माँ कोई नथी हो आज पूजाना आज पूजाशे पृथ्वी पर बेटा आज भगवान से ओ भाई ओ बेनी माँ बाप ती मोटू आ दुनिया माँ कोई नथी ताती मोटू आ दुनिया माँ कोई नथी तड़का मां सुखनी छाय छे पग पड़ पाचा तो ये ज पूरे हाम छे हो दुख ना तड़का मां सुखनी छाय छे पग पड़ पाचा तो ये ज पूरे हाम छे कदी ना डुबावीए कदी ना डुबावीए हयू ये मनु कदी
હૈયું એમનું ઓ ભાઈઓ બેની મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. આશીષ જેને બેડો એનો પાર છે, ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે. હો મળે આશીષ જેને બેડો એનો પાર છે, ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે. વેદ પુરાણે પુરાણે આ કીધું છે, દાદા ગણેશે સિદ્ધ કર્યું છે. ઓ ભાઈઓ બેની મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. ઓ માતા પિતાથી મોટું આ જગમાં રે કોઈ નથી. એ નવગણ મુદવા કે મા બાપથી મોટું રે કોઈ નથી. આજના આ એઆઈના યુગમાં વિભક્ત કુટુંબ અને વિકૃત મનોદશાવાળા સમયમાં આજના આપણે આ કચ્છકડવા પાટીદાર સમાજને આટલો સુંદર મજાનો વિચાર આવ્યો અને તેમને જે વડીલોની મહાપૂજા ગોઠવી એ વડીલોના ચરણોમાં તો પ્રણામ ખરા જ, પણ સાથે સાથે જેમને આ કાર્યક્રમ માટે સુંદર વિચાર આવ્યો છે તેઓના ચરણોમાં પણ હું નતમસ્તક પ્રણામ કરું છું. એકવાર આપણે સૌ સાથે મળીને આપણી જગ્યા પર ઊભા થઈને આપણે આપણા વડીલોને સ્ટેન્ડિંગ ઓવેશન આપીશું. આજના પાવન અવસરે અમે તમને શુભેચ્છા. આખી સાડી એ આ કાર્યક્રમની શોભા જ કંઈક અલગ બતાવી રહી છે. તો આવો આપણે આપણા વડીલ વંદના કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે વડીલ વંદના કાર્યક્રમમાં આપણા વડીલોને સન્માનિત કરીશું. તે વડીલોના નામ છે રૂડાણી ગંગારામભાઈ હિરજીભાઈ, રૂડાણી રમીલાબેન ગંગારામભાઈ, પોકાર રમેશભાઈ માવજીભાઈ, પોકાર શાંતાબેન રમેશભાઈ, હળપાણી ખીમજીભાઈ કરશનભાઈ, હળપાણી શાંતાબેન ખીમજીભાઈ, હળપાણી મૂળજીભાઈ કરશનભાઈ. આ વડીલોને વિનંતી છે કે આપણે આગળ જે ખુરશી ગોઠવી છે તે ખુરશીમાં આવી પોતાનું સ્થાન ગ્રહણ કરશો. અને એમને સન્માનિત કરશે રૂડાણી ગંગારામભાઈ હિરજીભાઈ તથા રૂડાણી રમીલાબેન ગંગારામભાઈને સન્માનિત કરશે રમીલાબેન નરસિંહભાઈ લીંબાણી. તેઓ લક્ષ્મીનારાયણ સ્વરૂપે અહીં આવશે. પોકાર શાંતાબેન રમેશભાઈ માવજીભાઈને સન્માનિત કરશે જયાબેન લાલજીભાઈ રંગાણી. લક્ષ્મીનારાયણ સ્વરૂપે આવશો. હળપાણી ખીમજીભાઈ કરસનભાઈ, હળપાણી શાંતાબેન ખીમજીભાઈ, હળપાણી મૂળજીભાઈ કરસનભાઈને સન્માનિત કરશે જ્યોતિબેન મહેશભાઈ મૈયાત.
वंदना 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 तव चरणों में कोटि वंदना तव चरणों में कोटि वंदना माँ बाप को वंदना 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 माना हर बात को भूल सकते हो तुम माँ बाप को कभी ना भूलना ना भूलना उपकार हजारों है तुझ पर उनके इस बात को कभी ना भूलना ना भूलना माँ बाप को वंदना माँ बाप को वंदना माँ बाप को वंदना माँ बाप को वंदना प्रभु की कृपा से तुझको पाया अपना आंगन सजाया है पग पग तेरे साथ चले हैं काबिल तुझे बनाया है જોરદાર તાળીઓથી વધાવીશું આપણે. माँ बाप को वंदना माँ बाप को वंदना माँ बाप को वंदना माँ बाप को वंदना अपने ही तन में पाल के जिसने तेरी काया सजाई है हर पल तेरी छाया बनकर अपनी ममता लुटाई है બાપા અને માં આપનો ખૂબ ખૂબ આભાર. હવે આપનું સ્થાન ગ્રહણ કરશો. अपने ही तन में पाल के जिसने तेरी काया सजाई है हर पल तेरी छाया बनकर अपनी ममता लुटाई है अमृत की बूंद से वंदना 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 હવે આપણે જે વડીલોને સન્માનિત કરીશું તેમના નામ છે વાઘડિયા કકુબેન મેઘજીભાઈ. તેમને સન્માનિત કરશે ધીરજભાઈ એસ લીંબાણી. તેઓ લક્ષ્મીનારાયણ સ્વરૂપે આવશે. બીજા વડીલ છે લીંબાણી બચુબેન શાંતિલાલભાઈ. તેમને સન્માનિત કરશે નરસિંહભાઈ રંગાણી. તેઓ પણ લક્ષ્મીનારાયણ સ્વરૂપે આવશે. પછીના વડીલ છે લીંબાણી મંજુલાબેન મણીલાલભાઈ. તેમને સન્માનિત કરશે શાંતિલાલભાઈ લીંબાણી. લક્ષ્મીનારાયણ સ્વરૂપે આવશો. वंदना 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 तव चरणों में कोटि वंदना तव चरणों में कोटि वंदना माँ बाप को वंदना 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 माना हर बात को
भूल सकते हो तुम माँ बाप को कभी ना भूलना, ना भूलना। उपकार हजारों है तुझ पर उनके, इस बात को कभी ना भूलना, ना भूलना। माँ बाप को वंदना, माँ बाप को वंदना, माँ बाप को वंदना, माँ बाप को वंदना। प्रभु की कृपा से तुझको पाया, अपना आंगन सजाया है। पग पग तेरे साथ चले हैं, काबिल तुझे बनाया है। माँ बाप को वंदना, माँ बाप को वंदना, माँ बाप को वंदना, माँ बाप को वंदना। આપનો ખૂબ ખૂબ આભાર વડીલશ્રીઓ. આપ આપનું સ્થાન ગ્રહણ કરશો. હવે પછી આપણે જે વડીલોને સન્માનિત કરીશું તેમના નામ છે લીંબાણી હીરાલાલભાઈ ધનજીભાઈ, જેમને સન્માનિત કરશે કિશોર રંગાણીભાઈ, તેઓ લક્ષ્મીનારાયણ સ્વરૂપે આવશે. લીંબાણી ગોવિંદભાઈ ધનજીભાઈ, તેમને સન્માનિત કરશે મનસુખભાઈ રામાણી, લક્ષ્મીનારાયણ સ્વરૂપે આવશો. લીંબાણી કકુબેન ગોવિંદભાઈ, તેમને સન્માનિત કરશે મનસુખભાઈ રામાણી. લીંબાણી વાલજીભાઈ ધનજીભાઈ, તેમને સન્માનિત કરશે જૈનાબેન પ્રવીણભાઈ હળપાણી. अपने ही तन में पाल के जिसने तेरी काया सजाई है, हर पल तेरी छाया बनकर, तेरी छाया बनकर अपनी ममता लुटाई है। अमृत की बूंद से तुझे पालने वालों के जीवन में जहर कभी ना घोलना, ना घोलना। माँ बाप को वंदना, माँ बाप को वंदना, माँ बाप को वंदना, माँ बाप को वंदना। भूल सकते हो तुम माँ बाप को कभी ना भूलना, ना भूलना। उपकार हजारों है तुझ पर उनके, इस बात को कभी ना
રામાણી રમીલાબેન ભાણજીભાઈ, રામાણી નારાયણભાઈ રામજીભાઈ, રામાણી લક્ષ્મીબેન નારાયણભાઈ. તેઓને સન્માનિત કરશે પ્રજ્ઞાબેન અશ્વિનભાઈ પોકાર, રામાણી ગોવિંદભાઈ રતનશીભાઈ, રામાણી લીલાબેન ગોવિંદભાઈ. તેમને સન્માનિત કરશે રીટાબેન રાજુભાઈ રામાણી, રામાણી પરસોત્તમભાઈ રતનશીભાઈ, રામાણી રાધાબેન પરસોત્તમભાઈ. તેઓને સન્માનિત કરશે નીતાબેન પ્રવીણભાઈ હળપાણી. इस बात को कभी ना भूलना, ना भूलना. माँ बाप को वंदना, माँ बाप को वंदना, माँ बाप को वंदना, माँ बाप को वंदना. प्रभु की कृपा से तुझको पाया, अपना आंगन सजाया है. पग पग तेरे साथ चले हैं, काबिल तुझे बनाया है. माँ बाप को वंदना, माँ बाप को वंदना, माँ बाप को वंदना, माँ बाप को वंदना. अपने ही तन में पाल के जिसने तेरी काया सजाई है, हर पल तेरी छाया बनकर अपनी ममता लुटाई है. अपने ही तन में पाल के जिसने तेरी काया सजाई है, हर पल तेरी छाया बनकर अपनी ममता लुटाई है. अमृत की बूंद से तुझे पालने वालों के जीवन में जहर कभी ना घोलना, ना भूलना. माँ बाप को वंदना, माँ बाप को वंदना, माँ बाप को वंदना, माँ बाप को वंदना. હવે પછી આપણે જેમને સન્માનિત કરીશું તેવા વડીલો છે મૈયાદ જમનાબેન મેઘજીભાઈ. તેમને સન્માનિત કરશે ભગવતીબેન અરવિંદભાઈ પોકાર, મૈયાદ રતિલાલભાઈ મેઘજીભાઈ તથા મૈયાદ ગંગાબેન રતિલાલભાઈ. આ કપલને સન્માનિત કરશે ભગવતીબેન વિશ્રામભાઈ હળપાણી, મૈયાદ માવજીભાઈ મેઘજીભાઈ, મૈયાદ નર્મદાબેન માવજીભાઈ. તેમને સન્માનિત કરશે રૂક્ષ્મણીબેન વાલજીભાઈ પારસિયા. माँ बाप को कभी ना भूलना, ना भूलना. उपकार हजारों
पर उनके, इस बात को कभी ना भूलना, ना भूलना। माँ बाप को वंदना, माँ बाप को वंदना, माँ बाप को वंदना, माँ बाप को वंदना। प्रभु की कृपा से तुझको पाया, अपना आंगन सजाया है, पग पग तेरे साथ चले हैं, काबिल तुझे बनाया है। माँ बाप को वंदना, माँ बाप को वंदना, माँ बाप को वंदना, माँ बाप को वंदना। अपने ही तन में पाल के जिसने तेरी काया सजाई है, हर पल तेरी छाया बनकर। આપનો ખૂબ ખૂબ આભાર વડીલશ્રીઓ. અહીંયા આપણે આપણો સુંદર મજાનો વડીલ વંદનાનો કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ. આપણા સમાજની બીજી ઐતિહાસિક ક્ષણ જે આપણે સાથે મળીને ઉજવી, જે આપણું સમાજનું ગૌરવ પણ કહેવાય, આપણું એક બહુ જ સન્માનની વસ્તુ છે, જે નેશનલ લેવલે એ ચેમ્પિયન થયેલી છે, એવી આપણી દીકરીનું આપણે અહીંયા આ શુભ પ્રસંગે આપણે એનું સન્માન કરીશું. તો હું આમંત્રિત કરીશ ધાર્મી રાજુભાઈ હરપાણી, અને હું એમના મમ્મી પપ્પાને પણ આમંત્રિત કરીશ કે એ ધાર્મીને લઈ સ્ટેજ ઉપર આવશે, આપણે એનું સન્માન કરીશું અને સાથે મોમેન્ટો પણ આપશે. તાળીઓ વધાવીશું આપણે. તાળીઓ જે આપણે નેશનલ લેવલે એનું ખૂબ જ યોગદાન છે, એ ખૂબ સારા એવોર્ડ પણ લાવી છે. તાળીઓથી વધાવીશું એને. ચોવી પાણી કાઢી નાખતો, સંગઠિત છે ના કોઈ બાજી હારતો. પથ્થરની ચોવી પાણી કાઢી નાખતો, સંગઠિત ખૂબ છે ખૂબ ના કોઈ ધન્યવાદ બાજી મથુભાઈ. હારતો. હવે આપણે ધાર્મીની જે એને જે એચિવમેન્ટ કરેલા છે અને એ કઈ રીતના સફળ થઈ, એની પાછળ એની મમ્મી પપ્પાનો શું સપોર્ટ, એમને શું કાર્ય એવા, તો એને આટલા એવોર્ડ મળ્યા છે. તો હું વર્ષાને કહીશ કે બે શબ્દો કહેશે. વર્ષા. ધાર્મીની આ સફરની શરૂઆત 2021થી થઈ છે. સતત 5 વર્ષની અમારી આ મહેનત પછી એણે ગયા વર્ષે નેશનલ લેવલે મેડલ લેવાની શરૂઆત કરી. લાસ્ટ યર ડિસેમ્બરમાં એણે મૈસૂર ખાતે નેશનલ લેવલે મેડલ લીધો. એના પછી એણે લુધિયાણા પંજાબમાં માર્ચમાં અને સ્પેશિયલ ઓલિમ્પિકની જે ગવર્મેન્ટની પેનલ છે એના તરફથી નેશનલ ચેમ્પિયનશિપ યોજાઈ. એમાં ધાર્મીએ ગોલ્ડ અને સિલ્વર 2 મેડલ હાસિલ કર્યા. એ મેડલના બેઝ ઉપર એ બંને મેડલના બેઝ ઉપર એને 2027માં સેન્ટિયાગો ચીલીમાં, જે સાઉથ અમેરિકામાં છે, ત્યાં સ્પેશિયલ ઓલિમ્પિક યોજાવાની છે.
એના માટે ગવર્મેન્ટ 2 વર્ષ પહેલાં એનું ટ્રેનિંગનું એક કેમ્પ ચાલુ કરી દે છે. એમાં એનું ડાયરેક્ટ એને સિલેક્શન થયું અને એને મધ્યપ્રદેશ ગ્વાલિયરમાં ફર્સ્ટ ટ્રેનિંગ કેમ્પ એટેન્ડ કર્યો. 11 દિવસ માટેનો એ ટ્રેનિંગ કેમ્પ હતો. આ ટ્રેનિંગ કેમ્પમાં એ લોકોને અલગ અલગ ટાસ્ક આપવામાં આવે છે. સવારે 5:30 વાગે ઉઠીને ગ્રાઉન્ડમાં પહોંચી જવું, પ્રેક્ટિસ કરવી અને એના જે કોચ જે પ્રમાણે એને ઓર્ડર આપે એ ફોલો કરવું અને બધું એ પ્રમાણે એની પ્રેક્ટિસ કરવાની હોય છે. તો 11 દિવસ એ પેરેન્ટ્સ વગર એકલી એના કોચ સાથે ત્યાં ટ્રેનિંગ લીધી અને નેક્સ્ટ લેવલ માટે સિલેક્ટ થઈને આવી. અને આ રીતના એના ટોટલ 7 કેમ્પ યોજાય છે. એ 7 કેમ્પમાંથી એને પસાર થઈ અને પછી એનું સિલેક્શન ઓલિમ્પિક માટે થતું હોય છે. તો અત્યારે આખા ગુજરાતમાંથી ગર્લ્સ બોયઝ બધી જ એજ કેટેગરીમાં ઓનલી ફોર એકલી ધાર્મીનું સિલેક્શન થયું છે. સ્કેટિંગ ગેમમાં સ્પેશિયલ ઓલિમ્પિક માટે આખા ગુજરાતમાંથી ઓનલી ફોર ધાર્મી સિલેક્ટ થઈ છે. એના માટે ગવર્મેન્ટ તરફથી પણ એને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે. ત્યાંના સર અમારા જે કોચિસ હોય છે એ લોકો બી અમને ખૂબ સપોર્ટ કરે છે અને અલગ અલગ એના ટાસ્કમાંથી નેક્સ્ટ લેવલ માટે એને અલગ અલગ ટાસ્ક આપેલા હોય છે અને એને લોકોને ગેમની સાથે ડેલી લિવિંગ જે એ લોકો માટે ખૂબ પડકારરૂપ હોય છે. એ લોકોને કહેશે કે 10 મિનિટમાં રેડી થઈને આવી જાઓ, 5 મિનિટમાં તમારે બેગ પેક કરી દેવાની, 15 મિનિટમાં તમારે સ્કેટ રિમૂવ કરી દેવાના, પહેરી દેવાના. એ બધા પડકાર આ લોકો માટે ખૂબ જ ટફ હોય છે કારણ કે આ લોકોને એ બધી વસ્તુ કરવામાં થોડી આપણા જેટલી સરળતા નથી હોતી. બહુ વાર લાગતી હોય છે. દરેકને અલગ અલગ પ્રોબ્લેમ્સ હોય છે. બધું અલગ અલગ રીતે એ લોકો પોતાના લાઈફમાં અલગ અલગ રીતે પોતાની પ્રોબ્લેમ્સને એ લોકો ફેસ કરતા હોય છે. એટલે એ લોકો માટે ગેમ કરતાં બી ડેલી લિવિંગમાંથી પસાર થવું ખૂબ જ અઘરું હોય છે. તો એ બધા ટાસ્કમાંથી પસાર થઈ 7 લેવલ પાર કરી અને એને ઓલિમ્પિક સુધી પહોંચવાનું છે. તો મારી એ સમાજના સભ્યોને અનુરોધ છે કે બધા ધાર્મીને એટલો બધો પ્રેમ આપો, આશીર્વાદ આપો અને ભગવાન પાસે પ્રાર્થના કરો કે આપણી આ દીકરી ઓલિમ્પિક સુધી પહોંચી જાય અને ત્યાં મેડલ લઈ આવે. વડીલોના, દીકરીઓના, બહેનોના બધાના આશીર્વાદની જરૂર છે. બધા ખૂબ આશીર્વાદ આપો અને આપણે સમાજનું, ગામનું અને આપણા પરિવારનું નામ રોશન કરે. ધાર્મી તો સન્માનને પાત્ર છે જ, પણ ધાર્મીના મમ્મી પપ્પા જે એની પાછળ આટલું ધ્યાન આપી રહ્યા છે, તેને આટલી આગળ લઈ જઈ રહ્યા છે. તો આપણે ધાર્મીના મમ્મી પપ્પા માટે એકવાર આઈસ્ક્રીમ સાઈડમાં મૂકીને જોરદાર તાળીઓ પાડીશું. અને આપણી આ દીકરી 2027માં આપણી સમાજમાંથી કહેવાય કે એમ કહું તો બી ચાલશે કે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજમાંથી પહેલી દીકરી જે ઓલિમ્પિકમાં જશે અને અમેરિકા તેની આ કોમ્પિટિશન થવાની છે. તો આપણે સૌ વડીલો એને એટલા બધા આશીર્વાદ આપીએ, ભગવાનને એટલી બધી પ્રાર્થના કરીએ કે આ દીકરી ઓલિમ્પિકમાંથી ગોલ્ડ મેડલ લઈને જ પાછી આવે. સનાતન સમાજના વંદનીય વડીલો, માનનીય પ્રમુખશ્રી તેમજ ખંતીલા એવા મારા હોદ્દેદાર ભાઈઓ અને બહેનો,
તેમજ સમાજના દરેક સભ્યને મારી આજના આ પાવન દિવસની શુભકામના. આજનો દિવસ એ મારા માટે ખરેખર ક્યારેય નહીં ભૂલાય એવા દિવસોની ગણનામાં આવશે. કારણ કે આજે જે તમે માણસા સમાજના સભ્યો દ્વારા અમારું જે માન અને સન્માન કર્યું છે ને તે ખરેખર ખૂબ હૃદયસ્પર્શી છે. તો આવા આ ભગીરથ કાર્ય માટે આપ સૌને જે ખ્યાલ આવ્યો એના બદલ હું આપ સૌને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું અને સાથે વંદન પણ કરું છું. બીજું, આજે જે તમે મને 2 મિનિટનો સમય આપ્યો છે એટલે ટૂંકમાં આજે જે તમે અમને કવરમાં દક્ષિણા રૂપી જે ભેટ આપી છે ને એના માટે આપ સૌને પરમાત્મા અનેક ગણું કરી આપે ને એવી અમારી સૌ નિયાણીઓ વતી પ્રાર્થના. પરંતુ કહેવાયને છે ને કે દીકરીને 2 કુળની ચિંતા હોય, તો હું આજે એવા ભેટની આવા દિલદાર સમાજ પાસે એવા ભેટની હું માગણી કરું છું કે અહીંયા બેઠેલી દરેક દીકરીઓની આંતેડી ઠરે. તો એ ગિફ્ટ છે કે મારા મૈયરની સમાજનું એક ઘર વ્યસન મુક્ત હોય અને દરેક સભ્ય દરેક ઘરમાં પરસ્પર એકબીજાની સાથે પ્રેમ, વિશ્વાસ અને એકતાના તાંતણે બંધાયેલો હોય. બસ આ છે અમારા માટે અમૂલ્ય ગિફ્ટ. અને આના માટે તમે ખરેખર કોઈએ પણ પહેલ ના કરી હોય એવો મારો માણસા સમાજ પહેલ કરે કે માણસા સમાજ એટલે વ્યસન મુક્ત સમાજ, માણસા સમાજ એટલે એકતા, પ્રેમ અને વિશ્વાસ અને વિકાસનું પ્રતીક સમાજ. બસ વધારે હું સમય નથી લેતી, ઘણું બધું કહેવું છે પણ અંદર ધરબી રાખું છું. પણ આપ સૌને આજે એવું ભગીરથ કાર્ય કર્યું છે કે નિયાણીનો સન્માન અને વડીલોના આશીર્વાદ એક સાથે આજના દિવસે જે તમે મેળવ્યા છે ને એના માટે ખરેખર પરમાત્મા શું તમને આપશે ને એ આપણને કોઈને કલ્પના નથી. બાકી ખરેખર આ ભૌતિક રીતે જોઈએ ને તો આવતી સાલમાં ખરેખર તમારી સમાજવાળી પાર્ટી. થેન્ક યુ ઓલ ઓફ યુ. જય ભારત, જય ઉમિયાજી. થેન્ક યુ વાલાફઈ, તમે ખૂબ જ સરસ આશીર્વાદ આપ્યા છે. અમે સૌ અંદરથી રાજી થયા છીએ. અને માણસા સમાજે જે પહેલ કરી છે કે નિયાણાઓના સન્માનમાં કચ્છમાં તો થાય છે પણ બહાર જે પહેલ કરી છે, અને આપે કીધું એમ કે સૌ પ્રથમ માણસા સમાજ એવો બને કે વ્યસન મુક્ત થાય. તો આજે આપણે દરેક સમાજના ભાઈઓ એવી પ્રતિજ્ઞા કરીએ કે આપણા ખિસ્સામાં જે પણ પડીકી હશે ને તે બેનના હાથમાં આપીને આજે જમીશું. માણસા સમાજના વડીલો, માતાઓ તથા નાના ભૂલકાઓ, સૌ પ્રથમ તમે આ આયોજન કર્યું તે ખૂબ જ સરસ કર્યું હતું. અને આયોજનમાં જ્યારે પણ પહેલો ફોન આવ્યો અમને કે માણસા સમાજ દીકરીઓને તેડાવે છે ત્યારે અમારા હૈયામાં એટલો આનંદ ઉભરાયો. હજી અમે ક્યાંય એવું સાંભળ્યું નથી કે માણસા સમાજ દીકરીઓને તેડાવે છે. બીજી સમાજમાં હજી ક્યાંય એવું સાંભળ્યું નથી કે માવતર દીકરીને તો બધા તેડાવે, પણ જ્યારે સમાજ તેડાવે ત્યારે આ ગૌરવ માનવાનું હોય છે. બીજું કે તમે બધા અમને એટલો બધો પ્રેમ આપ્યો, એટલો સરસ પ્રેમ આપ્યો. બપોરે જ્યારે જમતા હતા ત્યારે અમને એવું લાગતું હતું કે આ લક્ષ્મી સ્વરૂપે તમે અમને જમાડો છો ભાવથી. અને નિયાણા તો સવારે સામૈયા કર્યા તો જાણે ભગવાન રામ આવતા હોય ને એવી રીતે અમે લક્ષ્મીજી આવતા હોય ને એવી રીતે તમે અમને એટલું બધું માન આપ્યું, સન્માન આપ્યું અમને. અને અમે પાણી માગ્યું તો તમે અમને દૂધ આપ્યું, એટલો પ્રેમ આપ્યો. ભગવાન તમને એટલા આશીર્વાદ આપે અને અઢળક તમને પ્રગતિ કરે ને તમારી સમાજવાળી ચાર ગણી મોટી થાય એવા અમારા આશીર્વાદ. નવનીતા આશીષ રવાણી, હાલે નરોડા. આદરણીય સમાજજનો, માવતર વડીલો, મારા વાલા ભાઈ બહેનો, સૌને મારા જય લક્ષ્મીનારાયણ. સુવર્ણ જય ત્રિવેણી મહોત્સવની પત્રિકામાં આપે લખ્યું છે પધારો બેની મૈયરી. આ વાંચીને જ મારી આખડીમાં પ્રિયર પ્રત્યેનો પ્રેમ ઉભરાઈ આવે છે. નિયાણીઓના ઉષ્માભર સામૈયા અને માન સાથે સન્માન વેળાય દિલમાંથી દુઆ નીકળે છે ખમ્મા મારા વીરાને. આજે અહીં ઉપસ્થિત રહીને આ સન્માન પ્રાપ્ત કરવું એ મારા માટે ખરેખર ગર્વની અને આનંદની ક્ષણ છે.
હું આપ સૌને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપણી આ સમાજ તરફથી કાયમ નિયાણીઓને માન સન્માન મળતા જ રહ્યા છે. આજે તમે જે આપ્યું એ દિલથી આપ્યું છે, એનો કોઈ મોલ ભાવ ના હોય. આ તો અમારા મૈયરનો અણમોલ પ્યાર દુલાર છે. તમે અમને યાદ કરી સુંદર મહોત્સવના આ સહભાગી થવા આમંત્રિત કર્યા, એ જ મારે મન સૌથી મોટી યાદગાર ભેટ છે. મારી આ જન્મભૂમિની સુંદર સમાજના દરેક પરિવાર સુખ સમૃદ્ધિ ભરપૂર બને અને તન મનની તંદુરસ્તી સૌ હેમ ખેમ રહે, એ આજે નિયાણીના ભાવવંદના કાર્યક્રમમાં એક આ નિયાણીના આશીર્વાદ છે. આવી જ લીલીવાળી સમાજ હસતો ખેલતો રહે, એવી આ ઉમિયા માતાને પ્રાર્થના. સાથે આપ સૌને પ્યાર દુલાર મહોત્સવની સફળતા માટે અને આવું સુંદર આયોજન માટે યુવક મંડળ, મહિલા મંડળ, સમાજના દરેક સભ્યોને દિલથી અભિનંદન. ધન્યવાદ. જય લક્ષ્મીનારાયણ બધાને. આમ તો હું મીના લક્ષ્મણ નાકરાણી, પણ તમારી સૌની દીકરી મીના ગોવિંદભાઈ પટેલ એટલે રામાણી. બધાને એટલા બધા ધન્યવાદ આપું કે ઓછા જ પડે કે તમે અમને ભેગા કર્યા. અમે દેશમાં ભેગા થઈ પણ એટલી ખુશી નથી થતી, કારણ કે અમારો જન્મ અહીંયા થયો, અમારી ફ્રેન્ડ અહીંયા, અમે રમ્યા જમ્યા અહીંયા, ત્યાં જઈને આવી જઈ. પણ જે ખુશી અહીંયા ભેગું થવા મળ્યું એ થઈને એ અમને દેશમાં નહોતી મળી. એટલે તમારા બધા ભાઈ ભત્રીજા, અમારા બાપુજી, વડીલો બધાને ખૂબ 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 ધન્યવાદ કે તમે અમને અહીંયા ભેગા કર્યા ને અમારી ફ્રેન્ડને મળવાનો મોકો આપ્યો. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને મારા ખૂબ ખૂબ આશીર્વાદ કે આ સમાજ, મારા ભાઈ ભત્રીજા ઘણી 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 પ્રગતિ કરે અને બધાય સુખી રહે, સ્વસ્થ રહે અને તંદુરસ્ત રહે. સાવિત્રીબેન વિશ્રામભાઈ ત્યાં હાલોલમાં મને ધારા રામાણી તરીકે ઓળખે છે. અને આજે આપણા માણસા સમાજમાં જે પ્રોગ્રામ રાખ્યો છે, પહેલાં તો આપણા પ્રમુખશ્રી એનો ખૂબ ખૂબ અભિનંદન કે તમે જે રજા આપી આજે પ્રોગ્રામ કરવાની. બહુ જ ખૂબ સારું આયોજન કર્યું છે. બધા ભેગા થઈને ભાઈઓએ બધા બહુ સરસ લાગે છે. આજે અહીંયા હું 4 વર્ષ પછી આજે માણસામાં આવી છું. મને બહુ જ ખૂબ જ આનંદ થાય છે આજે કે આટલો પ્રોગ્રામ આ કર્યો છે ને કે બહુ જ અભિનંદન આપવાનું મન થાય છે કે મને કે આવું અમારા હાલોલમાં બી સમાજમાં સારા પ્રોગ્રામ થાય છે, પણ આજે માણસા સમાજે આ પહેલ કરી છે. તો આ પહેલ કરી છે ને હવે આપણા ઓલ ગુજરાતમાં થશે કે તો હા, બહુ સરસ આયોજન કર્યું છે. તમે લોકોએ ખૂબ ખૂબ અભિનંદન. આપને દીકરીઓને સૌને અમને બોલાયા, તો અમારી ફ્રેન્ડો અમને મળી છે અહીંયા, અમને બધા ભાઈઓને અમે મળ્યા. બહુ સરસ. થેન્ક યુ. આભાર આપ સૌનો. જય લક્ષ્મીનારાયણ. હું અસ્મિતા, લગભગ નહીં ઓળખો, ગુડ્ડી. હા, હવે ઓળખી. હું અસ્મિતા નીરુબેન શાંતિલાલ હળપાણી, માવતરમાં. સાસરીમાં અસ્મિતા કૃણાલ રંગાણી, રામપર ધોળકા. કેવું એમ હતું કે ભાઈઓને બધાએ ધન્યવાદ આપ્યા અત્યાર સુધી, પણ એના પાછળ જો હાથ હોય ને તો મારી ભાભીઓનો ને માતાઓનો છે. પેલા એ ને પછી મારા ભાઈઓ. જો એમને ઘરેથી રજા ના જ આપી હોત તો તમે કઈ જ ના કરી શક્યા હોત. અને આ પ્રોગ્રામ જે કર્યો ને એ ખરેખર દિલથી હું તમને બધાને એટલું બધો ધન્યવાદ ને થેન્ક યુ કહેવા માંગુ છું ને કે આના લીધે અમે જ્યારે સમાજમાં બેસતા વર્ષના દિવસે ગયા ને અમારા સાસરીમાં, ત્યારે બધા એમ કહેવું હતું કે તમે માણસા ક્યારે જવાના. એટલે મનમાં એમ થયું કે સારું મારું માણસા ફેમસ થયું. નિયાણીને બોલાવીને મારા માવતરનું નામ આવ્યું ને એટલે ગર્વ આમ એટલે હોય ને તો અમે એટલે જતા રહી કે ના ભાઈ મારા માણસાનું નામ આવ્યું. અને આ બધું થયું ને તો મારા માવતરમાં આ બધા ભાઈઓ ભાભીઓ માવતર મારા માતા પિતા બધા તરફથી થયું. અને આ સ્ટેજે મને ઘણું બધું આપ્યું છે. અત્યારે હું જે બોલી રહી છું તે હું અહીંયા જ શીખીને મોટી થઈ છું. અને મારા સગાઈ કરીને ત્યારે આપણે શું કહેવાય ને કે આપણે પૂછે ને કે 2-4 જણાને કે દીકરી કેવી છે,
તો કોઈકને પૂછ્યું તું, નામ નહીં દઉં, પણ એવું કીધું હતું કે એ છે ને કે સમાજમાં બધાને સાચું જ બોલે છે. અને એ વખતે મને એમ થયું કે આ માવતરમાં બોલી હોય તો સાસરીમાં કેમ ના બોલી શકું હું. એટલે આજે સાસરીમાં મને હિંમત અહીંયાથી મળી છે કે જ્યાં બી બોલો સાચું બોલો. પીઠ પાછળ ભલે ગમે તેમ તમારા વખાણ કે ઉખાણ કરે, પણ આ સ્ટેજે મને સાચું બોલતા શીખવાડ્યું છે. અને સ્પેશિયલ થેન્ક્સ નીતા આંટી અને પ્રેક્ષા આંટી કે આ બધું આયોજન ભલે બધાનો સપોર્ટ હતો એવું નથી, પણ એમને એમના ઘરેથી પણ ટાઈમ આપ્યું છે, બધા ના કરી શકે. થેન્ક યુ. વંદે માતરમ. જય ભારત. જય સનાતન. નિયાણ્યું ચાવી. નિયાણા અમે તમારું એ સન્માન કર્યું, તમે કાંઈ નહીં કહો? જમાઈરાજ આવો. कछड़ो खेले खलक में ने महासागर में मछ जते हेकड़े कच्छी वसे उते दिया दी कच्छ खेरी बेरी ने बावरी ब्या कंढा ने कख होथल हलो कछड़े जित माड़ू सवा लख आवा सवा लख जेनु मूल्य न थाय एवा माणसो जरे सामे बैठा होय अने एम लागे कोई घरानीना चौकमां बैठा आहीए, नखत्राणाना चौकमां बैठा आहीए, कोटડાના चौकमां बैठा आहीए अने नागवीरीना चौके केम भूलाय एवो एक माहौल અને ઈશ્વરને પણ આવવાનું મન થાય એવું એક આ વાતાવરણની વચ્ચે આપણે જ્યારે ભેગા થયા અને નિયાણાને યાદ કર્યા ને, આમ તો એક સુભાષિત આપણે સંસ્કૃત સુભાષિતકાર બહુ સરસ વાત કરીએ જમાઈ માટે કે સદા વક્ર સદા ક્રૂર સદા પૂજામ અપેક્ષતે કન્યા રાશિ સ્થિતો નિત્યમ જામાતા દસમો ગ્રહ. એટલે જમાઈને દસમો ગ્રહ કીધો હોય, પણ તમે એ દસમો ગ્રહને હાચવે અહીંયા બે દીથી, એટલે એના માટે જોરદાર તાળીઓ થઈ જાય. ના તો શું હે અપેક્ષા રાખે કાંઈક ને કાંઈક જમાઈએ ને પેલું વટ પાડે સમજે ને, એટલે અપેક્ષા રાખે જરાક આમ થાય આ બરાબર નથી કર્યું, આમે તેમે મોઢા ચડાવે, પણ અહીંયા એવું કાંઈ જોવા નથી મળ્યું. એટલે જમાઈએ તમને બરાબર જડ્યા એમ કહેવા માંગી રહ્યા અમે. સરસ મજાનું આયોજન. અને આ સારે ક્યારે શક્ય બને? જ્ઞાનશીલ એકતા જ્યારે હોય ને ત્યારે બધું શક્ય થાય. સમજણ હોય, જ્ઞાન હોય, નોલેજ હોય, સાથે ચારિત્ર એવું હોય. આજે એ યુવા મિત્રોને જ્યારે આ જોઈ રહ્યા ને આ બધા કલરમાં, ત્યારે ખરેખર આમ અંદરથી એમ છાતી ગજગજ ફૂલે કે મિત્ર જ્યારે જોયું આ રસોડામાં ખડે પગે ઊભા હતા. આમ તો કાઠિયાવાડ માટે મહેમાન ગતિનું કહેવાય કે કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો પડે ભગવાન, તું થાને મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. પણ એ જ ઉક્તિ અહીંયા પણ એટલી જ લાગુ પડે છે. એના તમને વિશેષ રસોડાની અંદર જ્યારે એમાં બેઠા હતા, નિયાણીની તો વ્યવસ્થિત વ્યવસ્થા આપણે કરી અને પાંગતમાં બેસાડીને જમાડી, પણ અમને જરાક તે વખતે મને અંદરથી એવો ભાવ થયો કે શું નિયાણા શું નિપટ એવા આવી ગયા આમ નિપટ જે હોય પેટ છૂટી વાત કરવામાં, કેમ કે ઘર જેવો માહોલ બેઠો હોય અને રેહાણ થતી હોય, ઘરનો માહોલ હોય. હું એટલે મારી પેલી ઓળખાણ દઈ દઉં, ગંગારામભાઈ ઈરજીભાઈ રૂડાણી, એમનો હું પુણેઠીનો જમાઈ. તો આવો માહોલ હોય અને પેટ છૂટી વાત કરવામાં કાંઈ વાંધો ના હોય અને તમારે સાંભળવું પડશે. દાદાગીરી તો હમ મરને કે બાદ ભી કરતે હૈ, લોગ પેદલ ચલતે ઓર હમ કંધો પર. એટલે તમારે સાંભળવું જ પડશે. પણ જે સાંભળવું એટલે જે છે હું આ જ્યારે આ સમાજનો પ્લેટફોર્મ ઉપર ઊભો છું ત્યારે જે કહીશ હું સાચું કહીશ એમ કહેવાય ને. જે તમારો આ એકતાનો ભાવ, જ્ઞાનશીલ એકતા હોય અને એવું કહેવાય કે સંગે શક્તિ કલવ યુગે, કળિયુગની અંદર ને સંગમાં શક્તિ હોય ને આપણે એ જ સમયમાં અત્યારે પસાર થઈ રહ્યા. નહીં તો શું છે કે ઘણી વખત એવું હોય કે તદે દી દુખી જા પગો પગ અચેતા, જદે મારું પિંડ મેં હથો હતા ચેતા, મેલેતા ઉગે જો બખિયું વીજીને અને સાંજી જે ટાણે બખો બખ અચેતા. આવું જો વાતાવરણ હોય ને તો ત્યાં શક્ય નથી. સવારે બરાબર વાતું કરતો ને હાજી બખો બખ આવી જાય, એને શું સમજવું ને સવારે ભેગા ચાય પીતા હોય પાછા. એટલે પેલું કે ને ખાલી ગયા વગરના લોટા. એટલે સ્ટેજની મર્યાદા હોય એટલે કેવું પડે. તો આવી રીતે એકતા હોય ત્યારે આ બધું શક્ય બને.
અને એકતા જ્યારે આ સમાજની અંદર જોવા મળી, આજે 50 વર્ષ સુવર્ણ જયંતિ ત્રિવેણી મહોત્સવ, બહુ સરસ ટાઇટલ. ત્રિવેણી એટલે અમારું જે વંદન કર્યું, મતલબ નિયાણાનું વંદન સાથે વડીલોનું વંદન. વડીલો હોય ને એ ખરેખર જેને કહેવાય ને પાયા, સમાજ અને આપણી જે આ કુટુંબ વ્યવસ્થાના એ સ્તંભ છે કે એને આપણે હાચવવા જોઈએ. કવિ જેમ કીધું કે પીપળ પાન ખરંત હસી કુપડિયા, મુજ વીતી તુજ વીત છે ધીરી બાપુડિયા. જ્યારે આ વડીલો મોટા થતા હોય, હાથમાંથી કપ પડી જતો હોય કે મોઢામાંથી લીટ નીકળી જતી હોય, ત્યારે ઘણી વાર છોકરાઓને એમ થાય કે બાપા આવે જો નિપટ આવા, આમ નિપટ આવા કરે છોરા જેવા આલી ચાર. પણ એ બધું શક્ય છે. જતે દાડે તમે પણ એ થશો. જેવી રીતે પીપળાનું પાન જ્યારે ખર્યું ને ત્યારે કુપળે હસવા માંડી, ત્યારે કુપળે બહુ સરસ પેલા ખરી પડેલા પાને બહુ સરસ વાત કરી કે મુજ વીતી તુજ વીત છે ધીરી બાપુડિયા. થોડી શાંતિ રાખ, મારી જે દશા છે ને તારી થવાની જ છે. પણ એ દશામાં એ વડીલોનું સન્માન થાય અને એ આ સમાજે અહીંયા કર્યું છે. અને સાથે રાત્રે આપણે એ 12 બીજનો ધણી જેને કહેવાય એવા રામાપીરનું આપણે આખ્યાન પણ સાંભળવાના છીએ. અને એ પણ આપણા પાંતિયાના કલાકારો કે જેને માટે એનું વર્ણન શબ્દોમાં ન થાય એટલી બધી સરસ મજાની એની ગાયકી અને એક ભક્તિભાવથી અહીંયા ખરેખર અહીંયા સાક્ષાત રામદેવપીરને આવવું પડે એવું એમનું વર્તન અને એમની એવી ભક્તિ એ પણ આપણે નિહાળશું. પણ બસ વધારે હું સમય નહીં લઉં. હજી ઘણી બધી નિયાણું થનગનેરી, નિયાણે થનગનેરા. મને કહે ઝપાટું પૂરું કરજો, હું આવું રહ્યો એમ. એટલે વધારે સમય નહીં લઉં, પણ એટલું જરૂર કહીશ કે આ સમાજ આવી જ રીતે અમને પાછા બોલાવે. પણ ક્યારે? સમાજવાડીનું ભવન હોય, પાર્કે આપણે આમાં બહીને નથી કરવું. હવે આવે અમને તેડાવે ક્યારે? પોતાની જગ્યા લઈ એના માટે વિશાળ ભવન કે ભલે પાર્ટી પ્લોટ બનાવે અને તે વખતે નિયાણાને તેડાવે તો જામો પડી જાય જેને કહેવાય ને. તો એવું સરસ અમે આશીર્વાદ અમારા તમને છે. માતાજી તમારા ઉપર કૃપા વરસાવે અને એ કૃપા થકી તમે આગળ વધો અને સમાજનું સાથે પરિવારનું અને દેશ માટે પણ કંઈક આપણે આગળ વધીએ. વધારે હું કંઈ નહીં કહું, બસ એટલું જ કહીશ. હું નથી આકાશ કે મને અઢળક તારા મળે, હું નથી આકાશ કે મને અઢળક તારા મળે. હું બસ જીવનમાં એક આશ, મને મારા મળે અને તમારા જેવા સારા મળે. અસ્તુ. જય માતાજી. થેન્ક યુ ફુવા. હવે જ્યારે સમાજવાડી બનશે ને ત્યારે અમે એક ચોક્કસ એવો કાર્યક્રમ રાખીશું કે જે ડાયરામાં તમે મુખ્ય મહેમાન બનો અને અમને સૌને તમારી વાણીનો લાભ આપો. कुलदेवी उमिया मात की जय, लक्ष्मी नारायण भगवान की जय. आजना आ त्रिवेणी संगम में हम मेहमानों ने नियाणा ने बोलावी आपे जे अमारू अभिवादन कर्યું એ બદલ આ માણસા સમાજના અમે સૌ નિયાણા આપના ઋણી છીએ. પરિચયમાં મારો આપું તો ગોવિંદભાઈ રતનસિંહભાઈ રામાણી અને પરસોત્તમભાઈ રતનસિંહભાઈ રામાણીના જમાઈ મનીષાબેન સુરેશભાઈ રતનસિંહભાઈ વાસાણી વડોદરા. અહીંયા આવ્યા પછી પોતી કેવું લાગે કે આપણે આપણા કોઈ સ્નેહીઓને મળવા જઈએ છીએ. અમારી હાઉસવાઈફ, અમારી ઘરવાળીઓને એવું લાગે કે અમારી બહેનપણીઓને મળવા જતા હોઈએ ત્યારે એના કરતાં પણ અમને વધારે આનંદ થાય કે અમે અમારા સાડુભાઈઓને ત્યાં મળશું. એમને એવું લાગતું હોય કે અમે રહી ગયા, પણ અમને એવું લાગતું કે અમે પણ ક્યાંકથી તમારી ભાવનાઓથી રહી ગયા, એટલે અમે કંઈક તમારા જોડેથી મેળવવા આવ્યા છીએ. આવો જ ભાવ તમે નિયાણા ઉપર રાખશો એવી અભ્યર્થના સાથે જય શ્રી કૃષ્ણ. लक्ष्मी नारायण भगवान की, बहुत धीरे बोलो छो. लक्ष्मी नारायण भगवान की, कुलदेवी उमिया मात की. खरेखर आ 2 દિવસ જે પ્રોગ્રામ જોયો ને તો એવું લાગ્યું કે અદ્ભુત. શું આપના
તરફથી નિયાણી અને નિયાણાઓને માન સન્માન મળ્યું છે. એટલે તો હું પહેલા આપ સૌના ધન્યવાદ કરવા માંગીશ. હું આપને નતમસ્તક પ્રણામ કરું છું, કારણ કે તમે જે અમને માન સન્માન આપ્યું છે એ લગભગ કોઈ જગ્યાએથી કોઈને મળ્યું નહીં હોય. આજ જ્યારે નિયાણીઓ આવતી હતી અને તમે પુષ્પ વર્ષા કરી, પણ તમને ખબર નહીં હોય કે તમારા પર પણ પુષ્પ વર્ષા થતી હતી. નિયાણીઓ પર તમે કરી હતી અને તમારા પરથી ઈશ્વર કરતો હતો. હવે જાજો સમય તો નહીં લઉં, કામ એટલું બધું સારું થયું છે તો બે શબ્દમાં એક પૂરું કરીશ. કહેવાય છે बागों में फूल तो हजारों है, बागों में फूल तो हजारों है, गुलाब जैसा कोई नहीं. इस भारतवर्ष में कच्छ कड़वा पाटीदार समाज लाखों में है, मगर मानसा समाज जैसी कोई नहीं. थैंक यू वेरी मच. ખૂબ ખૂબ આભાર આપનો અમને આટલું બધું માન સન્માન આપવા માટે. સૌ સમાજના વડીલશ્રીઓ, માતાશ્રીઓ, બહેનો, ભાઈઓ, નાના ફૂલકાઓને મારા જય લક્ષ્મીનારાયણ. મારો પરિચય આપી દઉં તો હું યોગેશ શંકરભાઈ પોકાર, હાલે નાસિક. શંકરભાઈ ભાણજીભાઈ ચૌહાણ મારા સસરા, એમનો જમાઈ. કોઈ બી કાર્યક્રમ જ્યારે એનો વિચાર પ્રગટ થાય ને ત્યાંથી લઈને આજ સુધી અઢળક મહેનત હોય. તો આપ સૌનું ખૂબ ખૂબ ધન્યવાદ જે આટલી સરસ સફળતા તમે લીધી છે ને આ કાર્યક્રમને સફળ કર્યો છે. હું મનથી કહીશ કે જે યુવા મંડળ અને જે વડીલશ્રીઓએ જે મહેનત લીધી છે આ કાર્યક્રમ પાછળ, કારણ કે અમને તો એમ જ લાગશે કે આ 2 દિવસ છે, પણ એ લોકો માટે ઘણી રાતોનો આ પ્રયત્ન છે, કેટલી અઢળક રાતોની મિટિંગો, એના પાછળ પ્રયાસો, તે બદલ તેમનું ધન્યવાદ. સરસ આજ મજાનું જે અમારું સ્વાગત થયું, ખરેખર તો અમને એમ થયું કે જાન લઈ આવીએ ને જ્યારે આ આપણે કહીએ ને વેવાઈ બિન માન ના આપે એવું અમને વિશેષ માન આપ્યું તમે. જેને જુઓ પુષ્પની વર્ષા કરતું હતું અમારા ઉપર, એટલે તે બદલ હું માણસા સમાજનો ખૂબ ખૂબ ધન્યવાદ કહીશ. અસ્તુ. હવે હું માણસા સમાજના પ્રમુખ શ્રી નરસિંહભાઈ લીંબાણીને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર આવે અને આ પ્રસંગને અનુરૂપ એમના આશીર્વાદ આપે. બોલો શ્રી ઉમિયા માત કી. જોરથી અવાજ આવવો જોઈએ. આપણે આજે આ પ્રસંગ લઈને બેઠા છીએ, નિયાણાને બોલાયા છે, તો આપણો અવાજ એવો હોવો જોઈએ કે છેક નિયાણાના ઘર સુધી સંભળાય. બોલો શ્રી ઉમિયા માત કી. લક્ષ્મીનારાયણ ભગવાન કી. ખૂબ ખૂબ આભાર. વાહ, સરસ. પરમ આત્મીય સમાજના ભાઈઓ અને બહેનો, યુવક મંડળના મિત્રો, બાળકો તેમજ આ ત્રિવેણી મહોત્સવને શોભાવા પધારેલ નિયાણાઓ, આપણી સમાજ આયોજિત આ ત્રિવેણી મહોત્સવ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ, જેમાં દીકરી મારી લાજવાબ સુંદર નાટક રજૂઆત થઈ, જેની દરેકના દિલમાં વિશેષ અસર ઊભી થઈ હશે. આ નાટક પહેલાં આપણે સુંદર ભાઈ બહેનના ગરબા પણ રમ્યા અને એવો ભાવ ઊભો થયો, ખરેખર અમે જોઈને અમારા દિલથી આમ એવો ભાવ ઊભો થયો કે આ વર્ષો પછી આટલા બધો માહોલ ભાઈ બહેનો અને દીકરીઓ કે ભાઈ ફયું કે ફુવા કે બધા ભેગા થયા, ખરેખર દિલમાં વિશેષ અસર ઊભી થઈ. સમાજની વિવિધ પ્રવૃત્તિઓનું હાઇલાઇટ પણ થયું. ખરેખર દિલમાં એવું લાગ્યું કે આપણે આ વીતેલા 50 વર્ષના સાક્ષી હોઈએ. નિયાણાનું ખૂબ પ્રેમપૂર્વક અને લાગણીસભર સન્માન થયું અને નિયાણાના આશીર્વાદ પણ પ્રાપ્ત થયા. સાથે સાથે વડીલ વંદના પણ ખૂબ જ ઉત્તમ કાર્યક્રમ થયો. વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થયા, જેનો સમાજમાં એક પ્રેરણાદાયક મેસેજ પણ ગયો. આ બાબત આપણા સૌના માટે ગૌરવ સમાન છે. 2 દિવસના સતત કાર્યક્રમમાં સૌના ચહેરા પરનું સ્મિત દર્શાવે છે કે આપણે આ કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે
અને તેના પાયામાં સમાજના યુવક મંડળ મિત્રો, મહિલા મંડળ, સમાજ બંધુઓ અથાગ પ્રયત્ન અને પુરુષાર્થનું ફળ છે. મેં જોયું ખરેખર અમારા સમાજના યુવક મંડળ મિત્રો કેટલી લગનથી, કેટલી મહેનતથી આ કામ કરી રહ્યા હતા. ખરેખર જોઈને એમ થયું કે ખરેખર પોતાના ઘરના પ્રસંગમાં પણ આવું કાર્ય ન થાય, કારણ કે આપણે ડીશ છે એ આપણે રસોઈયાને આપી દઈએ એક ડીશ ઉપર, પણ આ તો અમે જાતે તમને પીરસવાનું, જાતે અહીંયા બધી વ્યવસ્થા કરવાની, એ ખરેખર યુવક મંડળ મિત્રોને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ આપું કે એમને બહુ જહેમતથી આ કામ પતાવ્યું છે. એવી જ રીતે મહિલા મંડળ અને સમાજ બંધુઓએ અથાગ પ્રયત્ન અને પુરુષાર્થનું ફળ છે. સૌએ પોતાના તન, મન અને ધનથી સમાજ દ્વારા આરંભાયેલ આ એક આયોજનને તન, મન, ધનથી સમાજ દ્વારા આરંભાયેલ આ સેવા યજ્ઞને પોતાના સેવારૂપી આહુતિ આપી છે. તે બદલ હું આપ સૌનો સદાય ઋણી રહીશ અને પૂર્ણ આપના આ ભગીરથ કાર્યને બિરદાવું છું. આવો આપણે સૌ સાથે મળી સમાજના કર્મવીરોને તાળીઓના ગગડાટથી આપણે વધાવીએ. વડીલ વંદના આ કાર્યક્રમમાં સર્વ વડીલો ઉપસ્થિત રહ્યા, આપણે સૌને આશીર્વાદ આપ્યા. તે બદલ વડીલો માટે આપણે સૌ પોતપોતાના સ્થળ ઉપર ઊભા થઈશું અને 3 તાળીથી આપણે એમને વધાવીશું. સૌ પોતાના સ્થળ ઉપર ઊભા થઈશું. વડીલો માટે હું જેમ કહું એ પ્રમાણે આપણે 3 તાળીથી વધાવીશું. સૌ પોતાના સ્થળ ઉપર વડીલો માટે 3 તાળી આપણે 1, 2, 3. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર વડીલોને. હવે આપણે વડીલો આ તમારા સન્માન માટે છે. આ અમે આપ સૌ પોતાના સ્થાન ઉપર બેસી જઈશું. આ સમગ્ર કાર્યક્રમમાં સૌથી વધુ લાગણીસભર કાર્યક્રમ નિયાણાના સન્માનનો રહ્યો. એટલું જ નહીં, આ તમામ નિયાણીઓ વર્ષો બાદ પિયરમાં એક સાથે ભેગા મળી સુખ દુઃખની વાતો અને ભેગા રહેવાનો જે લાભ મળ્યો છે તે અમૂલ્ય છે અને એ લાભ તેઓના આગમનથી જ શક્ય બન્યો છે. બીજા અર્થમાં કહું તો પધારો બહેની મૈયરીએ એ સ્લોગનને સાચા અર્થમાં આપ સૌ નિયાણાઓએ સાર્થક કરી બતાવ્યું છે. આવો આપણે સૌ નિયાણાને સામૂહિક આશીર્વાદ રૂપે તાલીઓથી વધાવીએ. નિયાણાને આજે રાત્રે રામદેવજીના આખ્યાનું આપ સૌ ઉપસ્થિત રહી આ ધાર્મિક કાર્યક્રમને લાભ લેશો એવી મારી લાગણી વ્યક્ત કરું છું. સમગ્ર કાર્યક્રમ શોભાયમાન બનાવવા પધારેલ નિયાણાઓને સરભરામાં ક્યાંક કચાશ રહી ગઈ હોય તો આપ સૌ સમાજ વતી ક્ષમા યાચના કરું છું. આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજના ભાઈઓ, યુવક મંડળના મિત્રો તેમજ મહિલા મંડળનો ખૂબ જ ઉત્સાહ અને મહેનતથી આ પ્રસંગ શોભાયમાન થયો છે. તેમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ કાર્યક્રમમાં જે વિડીયોગ્રાફી માટે સમાજના પુત્રવધુઓ તેમજ સમાજના મિત્રો ખૂબ જ મહેનત કરી છે. અલગ અલગ જગ્યાએ જઈ સમાજના બધા ભાઈ બહેનોના વિડીયો ઉતારવા, એક્શનો બતાવી ખૂબ જ મહેનત કરી છે. તેને હું ખૂબ જ હૃદયપૂર્વક સમાજ વતી ધન્યવાદ આપું છું. બાકીના બીજા દરેક કામમાં દરેક ભાઈઓએ ખૂબ જ મહેનત અને લગનથી કામ કર્યું છે. તેમને પણ જવાબદારીપૂર્વક કામ કર્યું છે. મંડપ વ્યવસ્થા, ભોજન વ્યવસ્થા, રામા મંડળને રહેવાની વ્યવસ્થા, સાઉન્ડ સિસ્ટમ વ્યવસ્થા, સ્ટેજ વ્યવસ્થા તેમજ નાટકના દાતા શ્રી નારાયણભાઈ રામાણી પરિવાર, પત્રિકા બનાવી, દરેક જૂની જુદી યાદોની ટેલિફિલ્મ બનાવી ખૂબ જ મહેનત કરી અને આ તૈયાર કરેલ છે. બધાનો હૃદયપૂર્વક ખૂબ જ આભાર માનું છું. યુવક મંડળના મિત્રોએ ખૂબ જ મહેનત કરી, રાત દિવસ એક કરી આ કાર્યક્રમને શોભાયમાન કર્યો છે. તેમનો પણ હૃદયપૂર્વક હું આભાર માનું છું. બીજો
દીકરી આપણી ધાર્મિક, જે સમાજ વતી આપણે એમને આશીર્વાદ આપીએ કે તે ખૂબ જ આગળ વધે અને ઓલિમ્પિકમાં એ ભાગ લે, અને જેમ આપણી પેલા કીધું દીકરીએ કે ગોલ્ડ મેડલ લાવે, તેવી આપણે સમાજ વતી આપણે એમને શુભેચ્છાઓ આપીએ, માતાજીને પ્રાર્થના કરીએ કે તું આગળ વધ બેટા, અને તમે અમારી સમાજના સર્વેના આશીર્વાદ છે. કુલદેવી મા ઉમિયા આપ સૌને આવા પ્રકારના ઉત્તમ કાર્ય કરવાની ક્ષમતા બક્ષે, નિયામોના ઉત્તમ આશીર્વાદ મળી રહે તેવા ભાવ સાથે વિનવું છું. જય મા ઉમિયા, જય માતાજી. આપણા આ ત્રિવેણી મહોત્સવના મુખ્ય કન્વીનર શ્રી મનસુખભાઈ રામાણીને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર આવે અને આભાર વિધિ કરે. બોલો ઉમિયા માત કી, લક્ષ્મીનારાયણ ભગવાન કી. આજના આ ત્રિવેણી મહોત્સવના આપણે હવે અંત તરફ જઈ રહ્યા છીએ, ત્યારે મને આભાર વિધિ કરવાનો મોકો મળ્યો છે, તો હું આ સૌને ના શબ્દોથી હું આભાર વિધિ કરું છું. શબ્દો થકી છે આવકારો ને શબ્દો થકી છે સત્કારો, તેવી શબ્દો વડે કહેવા માગું છું કે હું પહેલાં સમાજનો આભાર માનીશ કે હું આભાર વિધિ કરું તેના પહેલાં હું મારી સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમે યુવા મંડળના સભ્યો દ્વારા એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે અમે આપણે રામાપીરનું આખ્યાન કરવા ઘણા દિવસોથી વિચારીએ છીએ, તો સમાજના વડીલો દ્વારા કહેવામાં આવ્યું કે આ કાર્યક્રમ રાખવો હોય તો આપણે સમાજના સભ્યોને જણાવવું જોઈએ અને બંધારી મંજૂરી લેવી પડે, અને સમાજની જનરલ સભા બોલાવી અને સમાજના વડીલોએ વાત કરતાં જ બધાનો એક જ સૂરમાં જવાબ મળ્યો કે આપણે આ પ્રોગ્રામ કરવો છે. અને સમાજના વડીલોએ કહ્યું કે આ પ્રોગ્રામની સાથે આપણે દીકરીઓના સન્માન અને વડીલોનો સન્માનનો કાર્યક્રમ પણ સાથે કરવો, એવું કહેતા જ સમાજના બધા સભ્યોના દિલમાંથી એક જ જવાબ આપવા મળ્યો કે છોકરાઓ આ કાર્યક્રમનું આયોજન કરો, અમે તમારી સાથે છીએ, અને વડીલોની સમાજની માતાઓના આશીર્વાદથી અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું. અને હવે આપણે આ કાર્યક્રમના પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ તે કે અમારા આમંત્રણને સન્માન આપી જે નિયાણીઓ પધારી છો એ બધા નિયાણીઓની આયોજન સમિતિ વતી આયોજન સમિતિના કન્વીનર મનસુખભાઈ રામાણીનો ખૂબ ખૂબ આભાર માનું છું. દરેક સમિતિના આ અદ્ભુત કાર્ય માટે, નિસ્વાર્થ કાર્ય માટે હું આપનો ખૂબ ખૂબ આભારી છું. અમે એક અંજલિ માંગી હતી અને ખોબો ધર્યો, અને તમે એવું વરસ્યા કે ખોબો ભરી દીધો. હું આપણા આ પ્રોગ્રામના આપણી જે પ્રોગ્રામ કર્યો એમાં યુવા મંડળના દરેક સભ્યો, સમાજના દરેક સભ્યો, અને જે આપણે અહીંયા આ કાર્યક્રમ કરવા માટે બધી સમિતિઓ જે બનાવી હતી અમે એ સમિતિઓના સાથ અને સરકારથી આ બધો કાર્યક્રમને ખૂબ સુગંધિત અને પ્રફુલ્લિત બનાવ્યો છે. તો એવી હું આ સમિતિઓના દરેક સભ્યોને સભ્યોના કન્વીનરોને હું અહીંયા બોલાવું તો સ્ટેજ ઉપર આવી જજો. પહેલાં ગ્રાફિક અને પત્રિકા બેનર માટે ભાવિકભાઈ લીમાણી અને અશ્વિનભાઈ પોકાર. બધા આપણે તાળીઓ પાડતા રહીએ કે આમની અગત અને એમની મહેનતથી આપણે આ બધા કાર્યક્રમોને સુંદર બનાવી રહ્યા છીએ. અને બીજો છે વિડીયો હાઈલાઇટ ભાવિનભાઈ લીમાણી, કિશોરભાઈ રંગાણી, લાઇટ એન્ડ સાઉન્ડ સિસ્ટમ યોગેશભાઈ એ હલપાણી, પૂજન હલપાણી. મિત્રો જલ્દી આવજો. આપણે સ્ટેજ સંચાલન સમિતિ રાજુભાઈ રામાણી અને હિતેશભાઈ પારસિયા.
ભાઈ તાલીઓ પાડવામાં કચાશ ના રાખો. મેન આપણે આ બધા છોકરાઓના અધાક મહેનતથી આપણે આ પ્રોગ્રામ માણી રહ્યા છીએ. આપણે જે બારે આપણા સિક્યુરિટી છે એમના ઉપરના આપણા સિક્યુરિટી ગાર્ડ છે એ રાજુભાઈ મૈયાદ, રાજેશભાઈ આર મૈયાદ અને રાજેશભાઈ એમ હલપાણી. ચૈતન્ય છે, સ્મૃતિ છે ને ઉત્સાહ છે, તો જ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. ચૈતન્ય છે, સ્મૃતિ છે ને ઉત્સાહ છે, તો જ ચેતના. આજે આપણા નિયાળો માટે જે બેઠક વ્યવસ્થા કરી હતી એવી બેઠક વ્યવસ્થાના કન્વીનર પ્રવીણભાઈ હરપાણી, ભરતભાઈ હરપાણી. આજે આપણે નિયાળીઓને જે બેસાડીને ભોજન વ્યવસ્થા કરી હતી એવા ભોજન વ્યવસ્થાના કન્વીનર નૈમેશભાઈ હરપાણી, અશ્વિનભાઈ વાસાણી, ત્યાં ભાઈઓ હજી ત્યાં ભોજન વ્યવસ્થામાં જશે. અને એવી ને એવી આપણી પાણી વ્યવસ્થા સમિતિ અલ્પેશભાઈ હરપાણી, રોનકભાઈ પારસિયા. આજે આપણે રાત્રે જે આખ્યાન કરવા જઈ રહ્યા છીએ રામાપીરનો, એમની સમિતિઓમાં સ્ટેજ સમિતિ નરસિંહભાઈ રંગાણી, રમેશભાઈ મૈયાદ, એમાં જ આપણે જે કેશિયર વિભાગ આ બધા પ્રોગ્રામ કરીએ એમાં કેશિયરની તો જરૂર પડે એવા આપણા કેશિયરમાં સુનિલભાઈ હરપાણી, ભરતભાઈ રામાણી. ચૈતન્ય છે, સ્મૃતિ છે ને ઉત્સાહ છે, તો જ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. એમાં સંજયભાઈ લીમાણી, મુકેશભાઈ રૂડાણી ભાઈ હાજર હોય તો સ્ટેજ ઉપર આવજો. કડવો પાટીદાર છે. વિશ્વમાં હિંમત કરી ઉત્કર્ષ પામે છે, સંઘર્ષો કરી વ્યાપી રહ્યો છે, વિશ્વમાં હિંમત કરી. આપણે આ 2 દિવસથી જે આપણે ભોજન કરી રહ્યા છીએ એ રસોડા સમિતિનો ખૂબ ખૂબ આભાર છે કે આપણે આવું સ્વાદિષ્ટ ભોજન જમાડી રહ્યા છીએ. એવા રસોડા સમિતિના કન્વીનર લાલજીભાઈ રંગાણી, વિશ્રામભાઈ હરપાણી, શાંતિભાઈ લીમાણી, મહેશભાઈ મૈયાદ, ધીરજભાઈ લીમાણી. સાથીદાર છે. ચૈતન્ય છે, સ્મૃતિ છે ને ઉત્સાહ છે, તો જ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. આપણો મેન કહીએ છીએ જે જમણવારો બગડે ને તો આપણો પ્રોગ્રામ બગડે. તો આપણે મેન કન્વીનરો છે આપણા હવે મેન જે આપણે આખું પ્રોગ્રામનું વિડીયોગ્રાફી, વિડીયો ફોટા જે બધું બનાવ્યું આપણે એ સમાજના દીકરીઓ અને દીકરાઓ વિડીયોગ્રાફી જે આપણે આ પાછળ આપણે જે બીજી પીપીટી જોઈ આપણે સમાજની વર્ષો જૂની જે આપણી યાદો તાજા કરી એવા વિડીયોગ્રાફીના અને આ બધા પ્રોગ્રામનું સંચાલન કરનારા એવા હિનાબેન હરપાણી, નીતાબેન હરપાણી, જીનલબેન હરપાણી, સાગરભાઈ લીમાણી, પૂજનભાઈ હરપાણી, આશુતોષભાઈ લીમાણી અને દેવ હરપાણી. આ બધા જ સ્ટેજ ઉપર આવજો. કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. તાળી પાડો, તાળી. આ આપણા બધા આખા પ્રોગ્રામના મેન માણસો છે આપણા. આપણે તો રાત દિવસ ઉજાગરા કરીને આપણા પ્રોગ્રામની હાઇલાઇટો બનાવી અને જૂની સમાજની પીપીટી બનાવી છે. કોઈ બાજી હારતો પથ્થરની ચોવી પાણી કાઢી નાખતો સંગઠિત છે કોઈ બાજી હારતો સવારથી રણ કરી
જઈને પૂછ કે આપણું શું આ પડકાર સ્ટેટ સંચાલન છે કરતી આપણી દીકરી જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર એવી છે આપણી સ્ટેટ સંચાલિકા તરીકે કામ આપે છે આપણી દીકરી એવી રીતિ મહેશભાઈ મૈયાર કડવો પાટીદાર છે અને એને સાથ આપ્યો રાજુભાઈ રામાણી, કિશોરભાઈ રંગાણી અને ભાવિનભાઈ ધીમાણી. ચેતના છે શૌર્ય સુવિકાસ છે આ તો આપણે જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે હાથની છે આપણા યુવક મંડળના અને સમાજના એવી નાના નાની છોકરાઓ છે એને ખૂબ ખૂબ આભાર માનું છું. અને હું મહિલા મંડળે મને એમ કીધું છે કે અમે અમારી મહિલા મંડળની જે દીકરીઓને છે એને અમે સન્માન કરવા માગીએ છીએ. તો મહિલા મંડળના પ્રમુખ સાહેબને કે આવવાનું હોય તે સન્માન કરવા આવીશું. ઉત્કર્ષ પામે છે સંઘર્ષો કરી એ છે સૌનો દુઃખ એ હણનાર છે સાચા અર્થમાં કહું તો સૌનો એ સાચો સાથીદાર છે એ સાચા અર્થમાં કહું તો સૌનો એ સાચો સાથીદાર છે ચૈતન્ય છે સ્મૃતિ છે ને ઉત્સાહ છે તો જ ચેતના છે શૌર્ય સુવિકાસ છે ચૈતન્ય છે સ્મૃતિ છે ને ઉત્સાહ છે તો જ ચેતના છે શૌર્ય સુવિકાસ છે જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. હા, આ ત્રણેય દીકરીઓ અહીંયા વચ્ચે આવજો, તમારું સન્માન કરવું છે. આમને આપણે વીરતાથી વધાવી લઈએ. સન્માન થાય ત્યાં ચાલુ રાખજો. ખૂબ સરસ. આ ત્રણેય દીકરીઓ પુત્રવધુઓએ જે આપણે સમાજ માટે ટાઈમ આપ્યો છે, કારણ કે એમના ઘરવાળા જે એમને સાથ આપ્યો છે તાણે આપણે એમને દીકરીઓ આપણે ટાઈમ આપ્યો છે. તો આપણે એમની સાથે એમના ઘરવાળાનો પણ ખૂબ ખૂબ આભાર માની કે એમને આપણે રજા આપી અને આપણી દીકરીઓ આપણે સમાજ માટે આપણે મૂકી કે સમાજનું કામ તમે કરો. ખૂબ ખૂબ આભાર. આખો દિવસ તો તમે મને સાંભળી અને કદાચ કંટાળી પણ ગયા હશો. બહુ મિનિટ નહીં લઉં, 1 મિનિટ લઈશ. અત્યારે એન્કર રિદ્ધિ નથી, અત્યારે દીકરી રિદ્ધિ છે. અને હું સમસ્ત નિયાણી વતી કહું છું કે આજે જે આ પ્રોગ્રામ થયો ને એ પ્રોગ્રામ 2 વર્ષ પછી થવાનો જ છે. આપણે વૈશ્વિક ચૈતન્યમાં આ સંકલ્પ મૂકીશું અને 2 વર્ષ પછી પાછા ભેગા મળીશું. અને આ મુખ્ય સમિતિના કન્વીનર છે એમને મેં સ્ટેજ ઉપર એટલે માટે કહ્યું છે કે ઊભા રહો, કેમ કે હવે તમે બીજા નવા વિચાર કરતા રહો કે 2 વર્ષ પછી મળીશું ત્યારે શું થશે. એટલે મેં અમને કીધું છે કે તમે સ્ટેજ પર ઊભા રહો. મારા થકી ક્યાંય પણ કોઈને કંઈ ભૂલ થઈ ગઈ હોય, મારાથી કંઈ ઊંધું કહેવાઈ ગયું હોય તો મને તમારી દીકરી સમજીને માફ કરજો. અને બીજું તો શું કહું આ પ્રસંગ વિશે. આ પ્રસંગ એટલો અદ્ભુત થયો કે જેને કહેવા માટે મારી પાસે કોઈ શબ્દ નથી, બસ હૃદયનો ભાવ છે. અને આપ સૌના ચરણોમાં નતમસ્તક પ્રણામ કરું છું. થેન્ક યુ. જય ઉમિયા. તમે બધા અમને શ્રેય આપી રહ્યા છો, પણ એ શ્રેય તમને બધાને છે કે અમે જે સમયે તમને બધાને બોલાયા તો તમે બધા હાજર થયા ત્યારે આપણી આ વિડીયોગ્રાફી થઈ. અમારાથી તો ના જ થત, પણ તમે બધા હાજર રહ્યા ત્યારે આ બધું શક્ય બન્યું છે. એટલે તમને બધાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અમને બધાને સપોર્ટ કર્યો ત્યારે આપણું આ સરસ વિડીયોગ્રાફી થઈ. થેન્ક યુ. સમાજના કારોબારી સભ્યો, મહિલા મંડળના પણ કારોબારી સભ્યો અને યુવક મંડળના પણ કારોબારી સભ્યો અહીંયા આવશે, અહીંયા લાઈનમાં ઊભા રહેશે.
કારોબારી સમાજના અને મહિલા મંડળના કારોબારી અને યુવક મંડળના કારોબારી ત્રણેય કારોબારીની પાંખો અહીંયા સ્ટેજ ઉપર આવશે. સમાજની ત્રણેય પાંખની લોબી બે હાથ જોડીને એક સુંદર મજાના ગીત દ્વારા અમારી નિયાણીઓ અને નિયાણાઓને હૃદયનો ભાવ, અંતરનો ભાવ દર્શાવવા માગે છે, તો આપ એને સ્વીકારશો. द्वारे थी ओ पंखीड़ा हसता मुखड़े जाजो रे, हसता मुखड़े जाजो रे. द्वारे थी ओ पंखीड़ा हसता मुखड़े जाजो रे, हसता मुखड़े जाजो रे. विदाय टाणे ओ पंखीड़ा गीत मधुरा गाजो रे, गीत मधुरा गाजो रे. विदाय टाणे ओ पंखीड़ा गीत मधुरा गाजो रे, गीत मधुरा गाजो रे. मुझ द्वारे थी ओ पंखीड़ा हसता मुखड़े जाजो रे, हसता मुखड़े जाजो रे. આપ સૌ પોતપોતાનું સ્થાન લઈ આપણે છેલ્લે રાષ્ટ્રગાન ગાઈ અને આ પ્રોગ્રામની પૂર્ણાહુતિ કરીશું. તો રાષ્ટ્રગાન વખતે આપણે સૌ પોતાની જગ્યા ઉપર ઊભા થઈશું. હવે આપણે આપણા સ્થાન ઉપર ઊભા થઈશું અને રાષ્ટ્રગાન કરી અને આપણે આ પ્રોગ્રામની પૂર્ણાહુતિ કરી અને પછી આપણે जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा. जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे.